MCQમાં આપેલા ઓપ્શન ઉપરથી તમે સીધો લાવી શકો વિથિન 10 સેકન્ડમાં? તો શું તમે આવા દાખલાઓ શીખવા માટે તૈયાર છો? આ પ્રશ્નો છે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવા છે અને આગળની જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ તમામ પરીક્ષાઓની અંદર જે PYQ રહેલા છે એ દાખલાઓ આપણે કરવાનો પ્રયત્ન કરીશું આ સિરીઝની અંદર. તો અહીંયા જુઓ સરસ મજાનો પહેલો દાખલો છે 360, 108, 252 નો ગુસ્સા શોધો. એ પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરવાની બાકી હોય તો વિડીયો લાઇક કરી દેજો જેથી અમને મોટિવેશન મળે. સાથે સાથે તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરજો. પહેલો પ્રશ્ન જુઓ શું કહે છે. અહીંયા તમને માહિતી આપી છે મિત્રો, એ માહિતી ઉપરથી આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા માહિતી સમજીએ પહેલાં શું કહેવા માગે છે. હવે જ્યારે પણ તમને આવા ઓપ્શનો આવી સંખ્યા આપી હોય, અહીંયા સંખ્યા આપી છે આપણને, એક સંખ્યા આપી છે 360, બીજી સંખ્યા આપી છે આપણને 108 અને ત્રીજી સંખ્યા આપી છે 252. પેન ઉપાડ્યા વગર કઈ રીતે કરવાનું એ પહેલાં સમજો, કોન્સેપ્ટ સમજીએ. જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ગુસ્સા શોધવાનો, તો ગુસ્સા શોધવાનો પૂછાય પરીક્ષાની અંદર શું મિત્રો પૂછાય, ગુસ્સા શોધવાનો પૂછાય ત્યારે હંમેશા તમારે યાદ રાખવું કે 360, 108 અને 252 એ આપેલા ઓપ્શનમાં કોના વડે નિશેષ ભાગી શકાય. એ જોઈએ 36 ઓપ્શનમાં જોઈએ તો કે 36ના ઘડિયામાં 360 આવે તો કે હા 36 દાન 360 થાય. 36ના ઘડિયામાં 108 આવે તો કે હા 36ના ઘડિયામાં 108 આવે. 36ને તમે 3 વડે ગુણો તો 108 આવે. 36ના ઘડિયામાં 252 આવે તો કે હા 36 7 વડે ગુણશો એટલે 252 થાય. અહીંયા આનો મતલબ એ છે 72. જો 72ને તમે 360 વડે ભાગી શકો તો કે આમાં થશે, પણ 72ના ડબલ કેટલા થાય 144 એટલે 108 થી વધી જાય એટલે બી નહીં આવે. 54ના ડબલ 108 થાય, 54 ગુણ્યા 5 કરો તો કેટલા થાય તો એ પણ વધી જાય. એટલે આપણે જો 54ના ઘડિયામાં 252 નો આવે એટલે આપણે અહીંયાથી એક બાબત યાદ રાખ, વગર પેને તમે કહી દો કે જવાબ શું આવશે. એ વગર પેન ઉપાડે આપણે કહી દઈએ કે જવાબ આવશે અહીંયા 36. હવે સમજો અહીંયા તમે ગુસ્સા મેળવવા માટે ઘણી બધી રીતોનો ઉપયોગ થાય મિત્રો. એમાં તમે અવિભાજ્યની રીતે લઈ શકો, અવયવીકરણ રીતે લઈ શકો, પછી તમે ચાર્ટ દોરીને આ રીતે ચાર્ટ. ઓપ્શન એમાં આપણને આપ્યું છે 36. હવે જો 36 ને 360 ને 36 વડે ભાગો. 360 ને આપણે 36 વડે મિત્રો ભાગીએ તો આનો જવાબ મળે છે 10. 36 દાન 110. 108 ભાગ્યા 36 કરો, 108 ભાગ્યા 36. આ 108 ને 36 વડે ભાગવામાં આવે ત્યારે કહેશો 3. એટલે અહીંયા આપણો 3 જવાબ આવશે. 252 ને 36 વડે ભાગો એટલે આપણો જવાબ મિત્રો મળે છે 7. 36 7. તો આ થઈ ગયું. જો આપેલી ત્રણેય સંખ્યાઓ છે અને 36 વડે નિશેષ ભાગી શકાય. ગુસ્સાનો મતલબ જ એ છે કે સામે શોધવાનું છે તો અવયવ પાડીને પણ આપણે શોધી શકીએ છીએ. તો અવયવની રીતે આપણે કઈ રીતે શોધવાનું, તો 36ના અવયવ પાડો. 360ના અવયવ પાડું તો 360ના અવયવ પડશે 36 ગુણ્યા 10. સીધા પાડું છું. 108ના અવયવ પાડો એટલે 36 ગુણ્યા 3. પછી આપણે 252ના ફેક્ટર પાડીશું એટલે કે 36 ગુણ્યા 7. હવે જો અહીંયા જુઓ ને તો કોમન સંખ્યાઓ મળે. જો અહીંયા જુઓ તો મિત્રો 36 કોમન મળ્યા. અહીંયા પણ 36 છે ને 3માં આવે છે. તો જે કિંમત 3માં આવતી હોય ને એ કિંમત આપણે પહેલાં પસંદ કરીશું. અહીંયા જુઓ, અહીંયા 36 એક વખત આવે, અહીંયા પણ 36 જોઈએ તો અહીંયા 36 કોમન છે, અહીંયા પણ મિત્રો 36 કોમન છે. આનો મતલબ 36 ત્રણેયમાં આવે છે. હવે વધ્યા કેટલા, અહીંયા 36 તો કોમન લઈ લીધા એટલે 36 તમે એક સાઈડ લખી રાખો. હવે અહીંયા કેટલા વધ્યા, તો અહીંયા વધશે 10, અહીંયા વધશે 3, અહીંયા વધશે 7. તો આ ત્રણનો તમે ગુસ્સા શોધો ને તો આનો ગુસ્સા આવશે 1. ગુસ્સા કેટલો આવશે આમનો 1. તો યાદ રાખવા જોગો ફેક્ટ એ છે. અહીંયા હું તમને ફેક્ટ કહું છું. જો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો હંમેશા અવિભાજ્ય સંખ્યાઓનો HCF એટલે કે ગુસ્સા હંમેશા થશે મિત્રો 1. જો કોઈ એક વિભાજ્ય સંખ્યા તમને આપી હોય, જો કોઈ એક વિભાજ્ય સંખ્યા આપી હોય અને બીજી સંખ્યા અવિભાજ્ય આપી છે, જો કોઈ વિભાજ્ય સંખ્યા આપી હોય અને બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા આપી હોય તો આનો HCF પણ થશે આપણો 1. આનો HCF શું થાય 1. ગુસ્સાનો મતલબ થશે ગુરુત્તમ સામાન્ય અવયવી. તો આમાં જુઓ તો આનો તમે ગુસ્સા લેશો તો આનો ગુસ્સા મળશે આપણને 1.
તો આ જે 1 મળ્યો એને 36 સાથે ગુણી દો એટલે 36 એકા 36 તો આપણો જવાબ મળશે શું? તો અહીંયા તમે કહેવું હોય તો કહી શકાય કે આપણો જવાબ મળશે મિત્રો ઓપ્શન એ આપણો સાચો છે. સમજાય છે? આ રીતે તમે ઓપ્શનથી દાખલો ગણી શકો છો. મેં તમને પ્રકારનો દાખલો પૂછાય પરીક્ષામાં તો શું કરીશું? તો આ પ્રકારનો દાખલો જુઓ, પહેલાં સમજો દાખલો શું કહે છે અને પછી આપણે ધ્યાનથી આને ગણવાનો પ્રયત્ન કરીશું. 7 ઘંટડીઓ. હંમેશા યાદ રાખજો, તમને બેલ આધારિત પ્રશ્ન પૂછાય, હંમેશા બેલ આધારિત પ્રશ્ન પૂછાય અથવા તો ઘંટડી આધારિત પ્રશ્ન પૂછાય ત્યારે તમારે હંમેશા પહેલું મગજને કહેવાનું કે આપણે લસા ગણવો પડશે. આનો શું ગણવું પડે? લસા. જો 7 ઘંટડીઓ અનુક્રમે 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 6 મિનિટ, 8 મિનિટ, 9 મિનિટ, 12 મિનિટે ના અંતરે વાગે છે. બધી ઘંટડીઓ સવારે 5 વાગે વાગે તો એકી સાથે વાગવાનું શરૂઆત કરે તો હવે ફરી ક્યારે શરૂઆત કરશે? એટલે બધી ઘંટડીઓ એકી સાથે ફરી ક્યારે વાગશે? તો અહીંયા કોન્સેપ્ટ સમજો તો પહેલી ઘંટડી 2 મિનિટે વાગે, દર 2 મિનિટે. બીજી ઘંટડી છે દર 3 મિનિટે વાગે. ત્રીજી ઘંટડી દર 4 મિનિટે વાગે. ચોથી ઘંટડી દર 6 મિનિટે વાગે. પાંચમી ઘંટડી દર 8 મિનિટે. છઠ્ઠી 9 મિનિટે અને 12 મિનિટે આવું વાગે છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા તમે હું જે મલ્ટીપ્લાય કરીશ એ મલ્ટીપ્લાય જોજો. અહીંયા જો 6 કોના ઘડિયામાં આવે? પહેલાં આપણે 12ની વાત કરીએ. આ 12 કોઈના ઘડિયામાં આવે તો 4 તરી 12 થાય તો આ 2 ની લઈએ. 2 છંગ 12 થાય તો આ બંનેની લઈ લઈએ. 2 તરી 6 થાય અથવા 4 તરી 12. એટલે આ છે ને આ બધા 12ના ગુણકો છે એટલે લેશું નહીં. હવે અહીંયા વધ્યા કેટલો? તો અહીંયા 8 વધ્યા, અહીંયા 9 વધ્યા અને અહીંયા વધ્યા 12. આના આપણે ગુણકો લેશું. હવે જો 8 એટલે શું કહેવાય? 4 દુ 8 થાય. 9 એટલે શું કહેવાય? 9 એટલે કહેવું હોય તો 3 તરી 9 થાય અને 12 એટલે 4 તરી 12 થાય. હવે જે બાબત શીખો, અહીંયાથી આપણે સામાન્યમાં શું નીકળે છે? જો અહીંયા સામાન્યમાં 4 નીકળે છે અને બીજો સામાન્યમાં 4 નીકળે છે ને અહીંયાથી સામાન્ય નીકળે છે 3. આ બધામાંથી લેવશું. લસા માટે બધામાંથી સામાન્ય હોય એ 2 સંખ્યાઓના અંતરાળમાં લઈ લઈએ. તો અહીંયા 2 સંખ્યાઓ મળી 4 ગુણ્યા 3. કૌંસમાં તમે આ રીતે લખો. અહીંયા કેટલા વધે છે? 2. અહીંયા કેટલા વધે છે? 3. અહીંયા તો કંઈ વધતું જ નથી. એટલે આ 2 અને 3નો લસા શોધવો છે તો બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. હવે લસા માટે ગુસા માટે મેં તમને કીધું હતું એનાથી ઉલટું. અહીંયા જો લસા માટે 2 અવિભાજ્ય સંખ્યાઓ મળે, 2 અવિભાજ્ય સંખ્યાઓ મળે તો આ બંને અવિભાજ્ય સંખ્યાઓનું લસા શોધવો હોય તો બંનેનો શું કરશો? ગુણાકાર. બંનેનો શું કરવાનો મિત્રો? ગુણાકાર. આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે આપણો જવાબ મળી જશે ફાઇનલી. જો અહીંયા આ બંનેનો ગુણાકાર કરો તો 4 તરી 12 અને 2 તરી 6 એટલે કે 6. 12 છંગ કેટલા થાય? 72 થાય કે ન થાય? હવે આ જે જવાબ મળશે તમને એ મળશે મિનિટમાં. તમને શામાં મળશે વિદ્યાર્થી મિત્રો? મિનિટમાં જવાબ મળશે. હવે જે જવાબ મિનિટમાં મળ્યો તે હવે તમારે પછી કેટલાક વિદ્યાર્થીઓ આવું કામ કરતા હોય, 1 કલાક બરાબર 60 મિનિટ તો 72 મિનિટ બરાબર આ કામ નથી કરવાનું. મગજને પૂછો 1 કલાક બરાબર 60 થાય તો 72 મિનિટ એટલે શું થાય? 72માંથી 60 બાદ કરો એટલે 12 મળે તો 1 કલાક અને 12 મિનિટ થાય. આ 1 કલાક અને 12 મિનિટ શામાં ઉમેરો? 5 વાગ્યા છે ને એમાં ઉમેરી દેવાના. તો અહીંયા કેટલું થશે? 12 અને અહીંયા થશે 6. તો આનો સીધો જવાબ આપ્યો. કેટલો સીધો આવ્યો? તો જવાબ મળ્યો આપણને 6 વાગીને 12 મિનિટ. અહીંયા 6 વાગીને 12 મિનિટ ઓપ્શનમાં છે તો બધી ઘંટડીઓ એકી સાથે ક્યારે વાગશે? 6 વાગીને 12 મિનિટે વાગશે. હજુ 36, 48, 64, 72નો અનુક્રમે ગુસા અને લસા શોધો. જ્યારે પણ તમને આવો પ્રશ્ન દેખાય પરીક્ષામાં તો પહેલા પ્રાયોનો ઓપ્શન એમાં આપણને આપ્યું છે 6 અને 576. હવે જો 6 છાયો 36, 6 સીતા 48 પણ 64ને 6 વડે ભાગી શકાતા નથી એટલે આ ઓપ્શન ખોટો છે. જો મેં શું કીધું? 36ને તમે 6 વડે ભાગી શકશો, 48ને 6 વડે ભાગી શકશો, 64ને 6 વડે ભાગી શકતા નથી એટલે આ ઓપ્શન ખોટું. હવે સીધા ઓપ્શન ઉપર પકડો, ઓપ્શન બી. ઓપ્શન બીમાં 4 576 આપ્યું છે. 4 576 તમને આપ્યું છે. હવે 4 576 આપ્યું છે તો સીધો પ્રયત્ન કરવાનો આપણો અહીંયા. હવે જો 36ને 4 વડે તમે ભાગી શકો કે? હા, 36ને 4 વડે ભાગી શકાય. 9 ચોક 36 થાય.
પછી 48ની વાત કરો, 48ને તમે 4 વડે ભાગી શકો તો કે જી હા, 12 ચોક 48 થાય. હવે 64 છે, 64ને તમે 4 વડે ભાગી શકો તો કે હા, 16 ચોક 64 થાય, તો આનો જવાબ 16 આવશે. 72ને તમે 4 વડે ભાગી શકો, 72ને તમે 4 વડે ભાગી શકો તો કે હા, 18 ચોક 72 થાય. તો અહીંયા કહેવાનો મતલબ એ થયો કે આપેલી જે સંખ્યાઓ છે, આપેલી સંખ્યા કઈ કઈ, તો આપેલી સંખ્યાઓમાં 36, 48, 64 અને 72 આ સંખ્યાઓ છે એને 4 વડે નિશેષ ભાગી શકાય. 4 વડે શું કરી શકાય છે? નિશેષ ભાગી શકાય છે. આનો મતલબ એમ થયો મિત્રો કે આ આપેલી તમામ સંખ્યાઓનો ગુસ્સા થશે 4. તો આપેલી તમામ સંખ્યાઓનો ગુસ્સા થશે મિત્રો કેટલો? તો કે અહીંયા 4 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે આમનો ગુસ્સા થશે 4. તો ગુસ્સા 4 મળ્યો. હવે ગુસ્સા 4 મળ્યો તો તમારે બીજું કંઈ જ કામ કરવાનું નથી. અહીંયાથી સીધો ઓપ્શન ઉપાડી લ્યો કે 4 અમુક કોઈ જગ્યાએ 4 આપે છે તો કે હા, ઓપ્શન બી 4 આવે છે. જો તમારે લસા શોધવો હોય ને, લસા તો પણ લસા આનો મેળવશો 576 થશે. હવે બે કન્ફ્યુઝન થાય. ઓપ્શન એમાં જો ઓપ્શન એમાં 576 આપ્યું છે, પણ એમાં 6 આપ્યો, 6 વડે નિશેષ ભાગી શકાતી નથી. આથી આપણે સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય, ઓપ્શન બી સાચો છે. ક્લિયર? આ રીતે કામ કરવાનું છે. ત્યાર પછી જો મસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્ન આવો પૂછાય તો આપણે પહેલા લસા લઈ લઈએ, પછી બીજી વાતો. કે જય, સુધીર અને પાર્વતી એક ગોળાકાર મેદાનની ફરતે કાંટો મારે છે. 12 સેકન્ડ, 8 સેકન્ડ ને 15 સેકન્ડ લગાવે છે. જો ત્રણેય ફરીથી શરૂઆતના બિંદુ ઉપર ક્યારે એકી સાથે મળશે? તો આવો પ્રશ્ન પૂછાય ને, એકી સાથે મળશે, લગ્ન કરશે, બરાબર. તો આનો હંમેશા શું શોધીશું? પહેલા લસા લઈ લઈએ. તો આનો લસા લેવો હોય તો કોનો લસા લઈશું? તો એક લઈશું 12, એક લઈશું 8 અને એક લઈશું 15. હવે આના આપણે કોમન ફેક્ટરો પહેલાં પસંદ કરીએ કે કોના ઘડિયાની કિંમતો છે. તો જો 3 ચોક 12 થાય, 3 ચોક 12 થાય, 4 દુ 8 થાય અને અહીંયા 3 પંચા 15 થાય. હવે આપણે કોમન કિંમતો છે એ કોમન કિંમતો અહીંયાથી લઈ લઈએ. કોમન કિંમતો લઈશું. કોમન કિંમતો કઈ કોમન કિંમતો લઈશું? જો અહીંયા 4 છે, લસા શોધીએ છીએ એટલે બધાની કોમન 2 ની લઈ લઈશું. તો આ બંનેમાં 4 દેખાય છે, તો પહેલાં આપણે લખીશું 4. પછી હજુ આમાં જો અહીંયાય 3 છે અને અહીંયાય 3 છે, તો બંને સંખ્યાની અંદર 3 મળ્યા એટલે અહીંયા ગુણીશું આને 3 સાથે. 3 ચોક કેટલા થશે? 12 થાય. હવે અહીંયા જો, અહીંયા પહેલી સંખ્યામાં કંઈ વધતું નથી, બીજી અને અહીંયા કેટલી? ત્રીજી સંખ્યામાં મળ્યા 5. તો આ બંનેનો શું કરો? ગુણાકાર. કારણ કે મેં કીધું ને, આ બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. જ્યારે પણ લસા શોધો છો ને 2 અવિભાજ્ય સંખ્યા હોય તો આનો કરવાનો ગુણાકાર. આનો ગુણાકાર કરીને કોની સાથે ગુણી દેવાનો? 12 સાથે. એટલે 12 આપણને મળે એની સાથે. એટલે અહીંયા 5 દુ 10 એટલે 120 થાય. હવે આ 120 મળ્યો ને, એ સેકન્ડમાં જવાબ મળ્યો. હવે તમને ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 120 સેકન્ડ બરાબર કેટલા થાય? તો તમે કહેશો 2 મિનિટ થાય. કેટલી મિનિટ થશે? 2 મિનિટ થશે. એટલે ઓપ્શન કયો સાચો છે? તો અહીંયા જો ઓપ્શન બી આપ્યો છે 2 મિનિટ. તો આ આપણો સાચો જવાબ છે, 2 મિનિટ છે, બરાબર. તો અહીંયા આ પ્રકારના દાખલાઓની અંદર ખાસ તમારે ધ્યાન અહીંયા રાખવાનું છે. આ જે મેં આ પ્રોસેસ કરીને એ પ્રોસેસમાં તમારે ખાસ ધ્યાન આપવાનું, તો તમને બધી ફાવટ આવી જશે. ક્લિયર? વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. હવે જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય અને આવો પ્રશ્ન હશે, જો 3 સંખ્યાઓ છે, 3:4:5 ના ગુણોત્તરો છે, ગુણોત્તરમાં આપી છે. જો એલસીએમનો મતલબ થશે લસા, 24 હોય તો તેઓનો એચસીએફ શોધો. હવે આમાં જો તમને આપ્યું હોય ને, પૂછાય ને ત્યારે શું કરવાનું? તો અહીંયા તમારે જો ચોપડામાં નોટ લખવી હોય તો લખશો કે આવી સંખ્યાઓ આપી હોય એ જેમ બી જેમ સી આપેલી હોય, ત્યારે આ સંખ્યાના જે ગુણોત્તરો છે, આ ગુણોત્તરનો શું કરવાનો? ગુણાકાર. ગુણોત્તરનો શું કરીશું? ગુણાકાર કરીશું. હવે ગુણોત્તરનો ગુણાકાર થઈ જાય. ગુણોત્તરનો ગુણાકાર કર્યા પછી હવે કામ શું કરીશું? તો હવે આપણે એક કામ કરીશું. જુઓ,
3/4 એટલે 3 ગુણ્યા 4 ગુણ્યા 5 એટલે કેવું હોય તો કહી શકાય 3 ચોક 12, 12 પંચા 60. આ જે ગુણાકાર મળ્યો એને લસાને આના વડે ભાગો. તો અહીંયા આનો જવાબ આપણે શું શોધવો છે? ગુસ્સા HCF શોધવો છે. ત્યારે જે તમને લસા આપ્યો છે એ લસાને કોના વડે? તો ગુણોત્તરોનો જે ગુણાકાર મળ્યો, આ ગુણોત્તરોનો ગુણાકાર એટલે કે અહીંયા આ ગુણોત્તરોનો ગુણાકાર છે એને આપણે 3 ગુણ્યા 4 ગુણ્યા 5 વડે ભાગી દઈશું, ગુણોત્તર વડે ભાગી દઈશું કહેવાનો મતલબ. તો અહીંયા લસા કેટલો મળ્યો? લસા મળ્યો છે આપણને 2400. આપ્યો છે ને લસા 2400, અને અહીંયા ગુણોત્તર આપણને આપ્યો છે 60. તો અહીંયા એક ગયું છે. તો કઈ સંખ્યા છે કે 6 ના ઘડિયામાં 24 આવે, 6 ચોક 24 થાય. તો અહીંયા આપણો જવાબ મળે 40. 40 જવાબ મળ્યો, મતલબ અહીંયા x બરાબર તો આપણને જવાબ મળ્યો 40. તો અહીંયા જે 40 મળ્યો ને એ જ આપણો જવાબ છે. અહીંયા જવાબ શું છે? તો અહીંયા ઓપ્શન એ આપણો સીધો જવાબ મળી જાય, જવાબ 40. પ્રયત્ન કરીએ. 3 સંખ્યાઓનો ગુસ્સા અને લસા શોધવાનો. આ જ રીતે આપણે દાખલો પ્રયત્ન કરીશું. 3 સંખ્યાઓનો ગુણોત્તર અનુક્રમે આપ્યો છે 2/3/4, અને આ સંખ્યાઓનો લસા એટલે કે LCM છે એ 1200 રૂપિયા છે. હવે પ્રશ્ન સમજો કે આનો ગુસ્સા કેટલો હશે, એટલે આપણે શોધવાનું છે HCF ગુસ્સા. હવે આ કામ કરવું છે તો આગળની રીત પ્રમાણે આપણે જોયું તો તમને આવા ગુણોત્તર આપ્યો છે, ગુસ્સા લસાનું મૂલ્ય આપ્યું છે, ગુસ્સા શોધવાનો છે. તો ત્યારે આપણે શું કામ કરીશું? તો અહીંયા સીધું સૂત્ર આપણે તમારે યાદ રાખવાનું. ગુસ્સા શોધવો છે તો ગુસ્સા શોધવા માટે શું કરીશું? જે આપેલો છે LCM એને આ જે ગુણોત્તર આપ્યો છે ને 2/3/4 એના વડે ભાગી દઈશું. પણ આ ત્રણોનો શું કરવાનો? ગુણાકાર 2/3/4. એટલે આપણને અહીંયાથી મારે કહેવાનો મતલબ છે કે લસા આપ્યો છે 1200, ગુસ્સા કેટલો થશે? સોરી, 3નો ગુણોત્તરનો ગુણાકાર કેટલો? 2, 6 અને 6 ચોક 24, 24 થયું. હવે 24ના ઘડિયામાં આવે તો કે હા, તો અહીંયા આપણો HCF કેટલો મળશે? HCF તો અહીંયા આપણે લખીશું 1200. 1200 ને 24 વડે ભાગવામાં આવે, 24 પંચા 120 થાય. 24 પંચા કેટલું થશે? 120. તો અહીંયા આપણો જે HCF મળશે એ 50 મળશે. એટલે આનો જવાબ સીધો શું મળશે આપણને? 50. બરાબર. આ રીતેના દાખલાઓ તમે આવનારી પરીક્ષામાં સારી રીતે ગણી શકો છો. ત્યાર પછી જો આપ દાખલો છે સરસ મજા, એકી સાથે વાગવાનું શરૂ કરે છે. અનુક્રમે 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના અંતરે વાગે છે. 30 મિનિટે તેઓ એકી સાથે વાગતા હોય તો ફરી ક્યારે વાગશે? તો મેં કીધું ને આનો આપણે તમને ખબર પડી જાય હવે કે આનો શું શોધવાનો? લસા. 2, 4 સંખ્યાઓ પહેલાં લખી દો છૂટી છૂટી. 2, 4, 6, 8, 10 અને 12. એટલે અહીંયા કેવું હોય તો જો 6 દુ 12 થાય, આવી ગયું આના ઘડિયામાં 12. પછી 4 દુ 8 થાય એટલે 4 એ 8માં આવી જાય. હવે આના આપણે અવયવો પાડીએ. આના અવયવો પાડી, જો આ સંખ્યા છે ને એને તમે સીધું પણ કરી શકો છો. તો આ સંખ્યામાં સીધો પણ જવાબ મળે, પણ આપણે સીધો જવાબ પછી મેળવીએ. પહેલાં 8. 8 એટલે 4 દુ 8 થાય. 10 એટલે 5 દુ 10 કહેવાય, અને 12 એટલે 4 તરી 12. હવે મેં તમને આગળ શીખવાડ્યું તો આપણે કોમન લઈશું. અહીંયા પહેલી સંખ્યામાં તમને ચોગડો દેખાય, અહીંયા બીજી સંખ્યામાં તમને ચોગડો દેખાય. તો આપણે પહેલાં 4 લખીએ. અહીંયા બંનેમાં 4 4 દેખાય એટલે શું લખીએ? 4. પછી અહીંયા જો બીજી સંખ્યા અને બંને સંખ્યાની અંદર અહીંયા 2 છે, અહીંયા પણ બગડો છે, અહીંયા પણ આ બગડો દેખાય તમને, અહીંયા પણ 2 આપ્યું છે એટલે આ 2 પણ લઈ લઈશું. અહીંયા 12, અહીંયા કેટલા લખીશું? 2. હવે આ બંનેનો ગુણાકાર થશે 8. 4 દુ 8. હવે જો 5 અને 3 આ બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, 5 અને 3. તો આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 5 તરી 15 થાય. આ 15ને કોની સાથે ગુણવાના? 15ને ગુણીશું 8 સાથે, 15 × 8 120 થાય. હવે જો આ 120 સેકન્ડે ફરી વારને તમે 30 વડે ભાગી દો એટલે જવાબ કેટલો મળશે? 4 વખત. કેટલા વખત?
4 વખત જે મળે એ જવાબ આપણો. તો 4 વખત અહીંયા ઓપ્શન એ આપણો સાચો છે. 4 વખત. કેટલા વખત તમે ભાગો એટલે 4 વખત આપણે ભાગશું. 4 વખત આ ઘડિયાળ છે એ વાગે. બરાબર છે. ઓપ્શન એ આપણો સાચો છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.